केम रोज रोज आम्हाला अच्छा नगर भगवान के पुरुषोत्तम से संस्कृत में प्रकृति के बुद्धियों भगवान पुरुषोत्तम तत्रापि योगोत्तम तत्रापि गोपी कंदर लावण्य श्री गोपी कंदर तत्रापि गोपी जन साथे साक्षात प्रभु ने वरदान आप्યું आत्मा बजाया तो आत्मा बजाया आत्मा बजाया के बाद प्रभु अंतर्ज्ञान प्रभु अंतर्ज्ञान થઈ ગયા तो गोपी जन प्रार्थना કર્યો ઘણું કામ કર્યું પછી તેને આવી ત્યારે પ્રભુ પ્રગટ થયા તો આપણે એવું કયું સામર્થ્ય આપણે એવું કયું સામર્થ્ય કે આપણે ત્યાંથી પ્રભુ અંતર્જ્ઞાન નહીં થઈ ગયું એવું પ્રશ્ન પૂછવા માંગુ છું કે આપણા સામર્થ્ય સેવા કરતો હોય તો પ્રભુ અંતર્જ્ઞાન થાય કે ના થાય હવે એનાથી આગળ એક વાત આવે છે કે ફક્ત યશોવર્ધન રાણી નથી કાર્ય હૃદય સર્વસ્વ સ્વરૂપમ કહેવાય છે અને પ્રેમના અનુગ્રહથી આપણી સેવા પ્રભુ અંગીકાર કરે છે અને તેથી આપણે કેટલા અપરાધ કરતા હશું પણ પ્રભુ આપણા ઘરમાંથી અંતર્જ્ઞાન થતા નથી અને થતા નથી એ ઘણું સામર્થ આપણું કે મહાપ્રભુજી એ મને જવાબ આપો ઘણું સામર્થ છે આપણું સામર્થ્ય કે મહાપ્રભુજીનું સામર્થ્ય અને જો મહાપ્રભુજીનું સામર્થ્ય હોય તો મહાપ્રભુજીએ જે ભાવથી શ્રીનાથજીએ જે ભાવ માન્યો કે પ્રભુ જે છે તે શ્રીનાથજી આપણા સર્વસ્વ છે બરાબર તે સર્વસ્વ છે આવા સર્વસ્વ શ્રીનાથજીને અત્યારે કોઈ શ્રીનાથજીના નામે ધંધો ચલાવતો હોય ટેમ્પલ હોય કે આવો 500 વર્ષો કરો 5000 વર્ષો કરો 50,000 વર્ષો કરો 2,000 વર્ષોની સામગ્રી આવશે બાકીના પૈસા મેં ભેગા કરશું નહીં સ્ટેડિયમ બાંધશું નહીં તો ગરીબ મૂળમાં આપશું એમ શ્રીનાથજીના પૈસા વાપરવાનો કોઈને અધિકાર છે ખરો મહાપ્રભુજી કોઈને એવો અધિકાર આપ્યો છે અને આવું કઈ આપણને કહેતું એ યાદ કરો ધંધાલયમાં પણ પ્રભુ વધારે બને એ અસુરો આવી ગયા તો યશોદાજીને ત્યાં સૂચના આવી ગઈ હતી તો સૂચના આવ્યા પછી બધા ગોપીજનો એમને મંત્રથી રક્ષા કરી પ્રભુની રક્ષા કર્યો મંત્રથી કે આ પ્રભુના રક્ષા કરે આ રક્ષા કરે અભરાટ થઈ ગયો પ્રભુને સૂચના ક્યાંથી આવી ગઈ તો આ જ રીતે આ ગવર્મેન્ટની સૂચના આપણા પ્રભુને હરાવી અને જયારે પ્રભુજી સામુદાયજી એમ કહે છે કે આવા અસુરોને સહકાર ના આપો ત્યારે એમને શું કહેવાય છે કેમ શ્રીનાથજીનો વિરોધ કરો છો અરે શ્રીનાથજીનો વિરોધ થાય છે તો સૂચનાનો વિરોધ થાય શ્રીનાથજીનો વિરોધ થાય છે તો અગાસુર બકાસુરનો વિરોધ થાય તે મને બધા જવાબ આપે અહીંયા કોનો વિરોધ થઈ ગયો છે શ્રીનાથજીના નામે પૈસા ઉગાવવાનો વિરોધ થઈ ગયો છે કે શ્રીનાથજીનો વિરોધ થયો છે કેમ ગોપીજનો એમ કીધું કેમ રક્ષા કરી સૂચના આવી તો સૂચનાને આપી દેવા હતા સૂચના થઈ ગઈ એમ આપણે પણ બધા સૂચનાથી હસ્તપ્રપ થઈ ગયા છીએ પણ એકવાર લઈ ગઈ ને એના હાથમાંથી છૂટાવાની કોશિશ કરશું કે નહીં કરશું કે સામે ચાલીને સૂચનાના હાથમાં અગાસુરના હાથમાં બકાસુરના હાથમાં આપણા શ્રીનાથજીને કહે બોલે થઈ જા શ્રીનાથજીને લઈ જાઓ શ્રીનાથજીના પૈસા લઈ જાઓ તો અમે તો શ્રીનાથજીના પૈસા આપશું ને આપશું અને શ્રીનાથજીના નામે તો છે કે ભલે કોઈ આજકાલ આપણે જોઈએ છીએ ને કે નેતાઓની તાકાત ક્યાં પડતી હોય છે કે જ્યાંથી પૈસા પ્રાપ્ત થાય ત્યાં તો એ હતું શ્રીનાથજીને આપણાથી મહાપ્રભુજીની મહેનથી મહાપ્રભુજીના રીતથી શું બોલાવે છે એના જેવો થવું આના જેવો થવું આપણે એ મને જવાબ આપો અને આપણે ત્યારે એનો વિરોધ કરીએ ના શ્રીનાથજીને ત્યાં એ રીતે પૈસા ના અપાય કે જેથી એનો દુરુપયોગ થાય તો કેમ શ્રીનાથજીનો વિરોધ કરવો
તેમ કેટલા મંદિર છે કે ગવર્મેન્ટને ચર્ચી નથી પડતી, કેમ ઘણા મંદિર તૂટીને ખંડેર થઈ જાય ત્યાં જતું નથી, ક્યાં ક્યાં કંટ્રોલ બનાવવાનું નથી આવતું, તેમાં એક કંટ્રોલ બનાવવામાં આવે છે. એનો જવાબ જોઈએ મને. કારણ કે આપણા બધાના ત્યાં જે દ્રવ્ય જાય છે એના ગવર્મેન્ટના અસૂરની સુરક્ષિત પડી છે, માનતે માનતે માનતે. અને આજે જે ધીમાધીનો વિરોધ થયો તો એમ માનતું કે આજકાલની ઘટના છે ત્યાં પરિસ્થિતિનો વિરોધ કર્યો નતો. શક્તિ ફરીથી સમજો ધીમાજીનો વિરોધ નથી અને નથી, પણ વસ્તુ છે ધીમાજીને ત્યાં ये भी करना चाहें. हाँ थोड़ा कर ले. તો હવે હું એક ઉદાહરણ મારી પાસે છે જે તમને દેખાડવા માંગી. બરાબર છે, આ પુસ્તક લગભગ છે સિદ્ધાંત વચના અભિનય અમૃત વચન છે, એનો પાઠ કરીએ તો ખ્યાલ આવશે. પાનું નંબર 45 સિદ્ધાંત વચનાવલીનું અમૃત વચનાવલીમાં આનો નંબર 45. આ જે ઘનશ્યામલાલજી મારા છે अमृत क्योंकि सिन्हाजी स्वयं उसके भोगता है. जैसा वस्तु सिन्हाजी आरोप थे क्योंकि सिन्हाजी स्वयं उसके भोगता है, किंतु वैष्णव तथा सेवकगण भी उसके महाप्रसाद देने तक के अधिकारी नहीं है. समझो પેલા તો કહેવાયું હતું वैष्णव तथा सेवकगण भी उसके महाप्रसाद देने तक के अधिकारी नहीं है. ये आचार्य चरण के इतिहास से प्रत्यक्ष प्रमाणभूत उसके महाप्रसाद लेने का केवल भाइयों का ही अधिकार है, अन्यथा उस देव द्रव्य के उपभोग करने से निश्चय ही अधःपतन है. सब प्रकार के दान करो और वसूली करने का उल्लेख किया गया है, वह भी संप्रदाय के सिद्धांत के नितांत विरुद्ध है. आ टेम्पल बोर्डना वस्तुની વાત છે એટલે ત્યારે જે વસૂલીની વાત છે ને તેની વિરુદ્ધમાં આખરી અમૃત વચન आज्ञा करी है. सब प्रकार के दान चढ़ावों और वसूली करने का उल्लेख किया गया है, वह भी संप्रदाय के सिद्धांत के नितांत विरुद्ध है. हमारे संप्रदाय की प्रणाली के अनुसार जो हमारे संप्रदाय के सेवक हैं उनका ही द्रव्य और तारे भाव अपने आज्ञा करके ओरा जाए तो ओरा द्रव्य देवा એ લોકો તેના માટે બેઠા છે શ્રીનાથજીની સેવા કરવા માટે, વ્યવસ્થા કરવા માટે. ના ભૂલી જાવ વાત
એ તો શ્રીનાથજીને ત્યાં આવતા પૈસા માટે જ દેખાય. જે લોકો અસુર બનીને શ્રીનાથજીને હડપવા માંગે છે તે આ મારી વાત છે. हमारे संप्रदाय की प्रणाली के अनुसार जो हमारे संप्रदाय के सेवक हैं उन्हीं का ही द्रव्य गुरु शिष्य के संबंध से लेकर सेवा में उपयोग कराया जा सकता है. संप्रदाय में सब प्रकार के दान चढ़ावे का उपयोग सेवा में नहीं किया जाता है और कदाचित किया जाता हो तो वो संप्रदाय के नियमों से विरुद्ध होने के कारण बंद कर देना चाहिए. मैं फरीથી કહું છું, બંધ कर देना चाहिए. ફરીથી કહું છું, બંધ कर देना चाहिए. અને આપણે વિચાર કરીએ કે આ પ્રમાણે જે મહાપુરુષજીની પ્રણાલીથી વિરુદ્ધ જે પણ કઈ વસ્તુ હોય તે બંધ જ કરવી જોઈએ, બંધ જ કરવી જોઈએ, બંધ જ કરવી જોઈએ. અને આપણે ઉત્તમાધિકારી થઈને કે જગન્યાધિકારી થઈને પણ આપણા શ્રીનાથજીને આવી રીતે પૈસા તરફ જ જેની દ્રષ્ટિ છે એવા લોકોના હાથમાં સંસ્થામાં આપણે બેસાડીએ છીએ. આપણે એની કરી શકતા નથી, પરંતુ એના પક્ષમાં જઈને એના ઘણા તો ન કરીએ અને ન જ કરીએ. એનાથી આપણા સર્વસ્વ છે તે છે. કોઈનો છોકરો કોઈ જતો રહે ને તો આપણે કાંઈ ચિંતા ન કરી, છોડે રહી જતો, પણ આપણો છોકરો હોય તો આપણા છોકરાને કોઈ ધંધો કરવા વેચી કાઢશો તો આપણે એને વિરોધ કરશું કે નહીં? તો છોકરાનો વિરોધ છે કે છોકરાને અપાઈ જવાનો તે મને જુનાગઢની જનતા જવાબ આપે ને જવાબ આપે. બસ મારી કઈ અપરાધ થયો તો ક્ષમા કરે, પણ જવાબ મને જોઈએ ને જોઈએ. વિસ્તાર નહીં કરતા. તો આપણે માની લેવું કે જે પત્રિકા વેચનાર માણસ છે એ શ્રીનાથજીને માને છે કે શ્રી ચામુંડાજી માને છે એ આપણે વૈષ્ણવનો પ્રશ્ન છે. આ સૌરાષ્ટ્રના આંગણે આ પ્રશ્ન આપણો છે. મુંબઈવાળા ભાઈએ જે વાત કરી છે એ આપણે આ જે ઘા છે એ આ સૌરાષ્ટ્રની જનતા ઉપર આવ્યો છે. એ ઘા આપણે ભીજવવા જઈએ અને આપણે જેવા તત્વોને ઓળખી जय श्री वल्लभार्य जय विठ्ठलेश्वर प्रभु श्रीमान पुरुषोत्तमश्च दैश्च निर्दिष्टा भक्तिपद्धते जय. કાર્ડ ઉપર એક રિમાર્ક આવી છે. આવી પત્રિકા